દર્શક મિત્રો, ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી સૂર્યનારાયણના કિરણો જ્યારે ધરતીને સ્પર્શે છે ત્યારે વાતાવરણમાં એક અલગ જ દિવ્યતા અનુભવાય છે. આ માત્ર એક તારીખ નથી, પણ કરોડો ભારતીયોની આસ્થાને કેન્દ્રબિંદુ એટલે કે રામનવમી. આ વર્ષની રામનવમી ખાસ છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ બાદ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ છે અને સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે સૂર્ય તિલક. વિજ્ઞાન અને આધ્યાત્મના અદ્ભુત સંગમ સમાન જ્યારે સૂર્યના કિરણો સીધા પ્રભુના લલાટ પર પડે છે ત્યારે જાણે સ્વયંભૂ સૂર્યદેવ તેમના કુળના રાજાને વંદન કરવા આવ્યા હોય એવા દ્રશ્યો સર્જાય છે. રામનવમી એટલે માત્ર પૂજા પાઠ કે પંજરીનો પ્રસાદ નહીં. સાચો રામ જન્મોત્સવ ત્યારે જ ઉજવાય જ્યારે આપણા વિચારોમાં રામ પ્રગટે. પ્રભુ રામે વનવાસ દરમિયાન પ્રકૃતિ, પક્ષીઓ અને પથ્થરો સાથે પણ મૈત્રી કરી હતી. દર્શક મિત્રો, આજના પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના યુગમાં પર્યાવરણનું જતન કરવું અને જીવન માત્ર પર દયા રાખવી એ આપણી રામ ભક્તિ છે. શ્રી રામે ક્યારેય ઊંચ નીચનો ભેદભાવ રાખ્યો નથી. એ સમયના સામાજિક માળખામાં પણ તેમણે શબરીના એઠા બોરખાઈને સાબિત કર્યું કે ભક્તિમાં ભાવ મહત્વનો છે, જ્ઞાતિ નહીં. આજના સમાજ માટે આ સૌથી મોટો સંદેશ છે. ભલે રાવણ જેવો શક્તિશાળી શત્રુ સામે હોય કે વનવાસ જેવું કષ્ટદાયક જીવન, રામે ક્યારેક પોતાની મર્યાદા નથી છોડી. 2026ના માનસિક તણાવવાળા યુગમાં શ્રી રામની ધીરજ એ દરેક યુવાનો માટે શીખવા જેવી બાબત છે. રામ રાજ્યમાં રાજા પ્રજાના સુખ દુઃખમાં સૌભાગ્ય હતો. પ્રજાના એક નાના અવાજને પણ તેઓ માન આપતા હતા. આજના શાસકો અને નેતાઓ માટે શ્રી રામનું નિષ્પક્ષ શાસન એક પાઠ્ય પુસ્તક સમાન છે. શ્રી રામનું જીવન આપણે શીખવે છે કે વિજય મેળવો સહેલો છે, પણ વિજય પછી પણ નમ્ર રહેવું એ અઘરું છે. રામ રાજ્યનો પાયો સેવા અને ત્યાગ પર હતો. જ્યારે આજે આપણે આપણા ઘર કે ઓફિસમાં નાનામાં નાની વ્યક્તિને સન્માન આપીએ છીએ, જ્યારે આપણે અજ્ઞાનના અંધકારને હરાવીએ છીએ. મારો રામ આજના યુગમાં નથી જોતો મારે સોનાની લંકા, મારે તો મનનું શાંત ઉપવન જોઈએ. આ 2026ના દોડતા યુગમાં રામ જેવું ધૈર્ય અને સમર્પણ જોઈએ. સીતા જેવી પવિત્રતા વિચારોમાં હોય ને લક્ષ્મણ જેવી નિષ્ઠા કામમાં, હનુમાન જેવી ભક્તિ હૈયે ધરી જીવું છે મારે આજના રામ રાજ્યમાં. નથી લડવું હવે ધનુષ્ય બાણથી, અસત્ય સામે શબ્દોની લડાઈ છે. જ્યારે માનવતા મેકી ઉઠે ચારે કોર, બસ એ જ સાચી રામ દુવાઈ છે.